નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો. હું પણ સહકુશળ છું. અરે ફરી એકવાર ભગવાન શ્રી કૃષ્ણની, મારા દ્વારકાધીશની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો કે કેવી લીલા રાધા અને શ્રી કૃષ્ણની હોય છે, કેવો પ્રેમ હોય છે. આ સ્ટોરીથી તમને જાણવા મળશે. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ. એકવાર જમીને હિંચકા પર બેઠા બેઠા શ્રી કૃષ્ણ ભગવાન હિંચકા ખાતા. થોડી વારમાં રૂકમણીજી ગરમ ગ્લાસનો પ્યાલો લઈ અને કૃષ્ણ ભગવાનને દૂધ પીવા. શ્રી કૃષ્ણ ભગવાનનો પ્યાલો લીધો અને એક ઘૂંટડો પીધો. બહુ જ ગરમ હતું દૂધ પીતું, બહુ જ ગરમ હતું. એટલે શ્રી કૃષ્ણ ભગવાન કે હે રાધે. આ સાંભળી અને રૂકમણીજી બહુ જ દુઃખી થયા અને કૃષ્ણ ભગવાનને બોલે, હે પ્રભુ, કે એવું તો શું છે રાધામાં કે હંમેશા તમારા હૃદયમાં, તમારા શ્વાસે શ્વાસે એનું જ નામ હોય છે. કૃષ્ણ ભગવાન થોડી વાર, તું હજી કે રાધાને મળી નથી ને? તે કે ના, તું એકવાર મળ, પછી તું મને કહેજે કે એવું શું છે રાધા રાણીમાં. રૂકમણી કે એવું તો શું છે રાધા રાણીમાં કે એનામાં છે, મારામાં નહીં. કૃષ્ણ ભગવાન કે એકવાર મળી લે પછી તું વાત કરજે. બીજા દિવસે સવારે રૂકમણીજી તૈયાર થઈને અને રાધા રાણીને મળવા ગઈ. એમના મહેલે પહોંચ્યા, અંદર ગયા તો એક રૂપવાન સ્ત્રી, એનું રૂપ અને એનું શું કહેવાય, એની ચહેરાની ચમક જોઈ રૂકમણીજી તરત જ પગે પડી ગયા કે આ જ હશે રાધા રાણી. તરત જ એ સ્ત્રીએ ઊભું કરીને કે હે દેવી, તમારો પરિચય આપો, કોણ છો તમે, શું કામ છે? કે રાધા રાણી તમે જ છો? કે ના, હું તો રાધા રાણીની દાસી છું. કે રૂકમણીજી તરત થઈ ગયા કે રાધા રાણીની જો દાસીમાં એના ચહેરા પર આટલું તેજ, આટલી રૂપવાન અને આટલું તેજ હોય તો રાધા રાણી કેવી હશે? દાસી કહે છે, આ 7 દ્વાર તમે પાર કરી લ્યો પછી રાધા રાણી મળશે કે તમને. રૂકમણીજી ધીમે ધીમે 1, 2, 3, 4 એવા 7 દ્વાર પાર કરી અને આગળ વધે છે રૂમમાં. તો સામે એક સ્ત્રી આવતી હોય છે. અદ્ભુત રૂપ સાહેબ, એના મોઢા ઉપર એટલું તેજ, એટલી રૂપવાન. રૂકમણીજી પોતાનો પરિચય આપે છે કે હું રૂકમણીજી છું. તરત જ ખબર પડી જાય. સામે રાધા રાણીને જોઈ રૂકમણી તરત જ પગે પડી જાય છે. પગે પડે છે, તરત જોવે છે રાધા રાણીના પગમાં આખા છાલા પડેલા હોય છે, દાઝી ગયા. એ જોઈ રૂકમણીજી બહુ જ કહે, આ શું થયું તમારા શરીર ઉપર? તરત જ રૂકમણી ઊભી થઈને ગઈ, કાલે તમે કૃષ્ણ ભગવાનને જે ગરમ દૂધ આપેલું ને એને મેં પીધું ને, એટલે મારા શરીરમાં છાલા થઈ ગયા છે. કેવી રીતના? કે તમે જે વધારે ગરમ દૂધ શ્રી કૃષ્ણ ભગવાનને આપેલું એ દૂધ એમણે પીધું. એટલે કારણ કે એમના હૃદયમાં તો હું જ વસેલી છું ને. એમણે દૂધ પીધું ગરમ ગરમ, અને એ દૂધ ગરમ હતું એના લીધે મારું આખું શરીર બળી ગયું છે. આવી રાધા રાણીની લીલા જોઈ અને રૂકમણીજી એના પગે પડી ગયા અને ફરી વાર ક્યારેય આ પ્રશ્ન કૃષ્ણ ભગવાનને નથી પૂછતા કે એવું તો શું છે
રાધા રાની વચ્ચે મારામાં નથી. કૃષ્ણ ભગવાનના એક એક શબ્દ રાધા રાનીનો હોય છે અને એના હૃદયમાં હંમેશા રાધા રાની જ વસે છે. એવું નથી કે રૂકમણીને નથી પ્રેમ કરતા, પણ રૂકમણી પ્રત્યે જે રિસ્પેક્ટ અને માન છે ને એ તો કદાચ રાધા રાની પ્રત્યે નહીં હોય, પણ પ્રેમ હંમેશા એ રાધા રાનીને જ કરે છે. તો કદાચ તમને કોઈ પ્રશ્ન પૂછે ને તેનો જવાબ આપજો, અથવા તો આ સ્ટોરી સંભળાવીને પૂછજો કે કૃષ્ણ ભગવાનના મોઢામાં હંમેશા રાધે રાધે શું કામ હોય છે. આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈબંધ દોસ્તર ફેમિલી મેમ્બર જે દૂર છે ને એના વિડીયો શેર જરૂર કરજો. અથવા તો કોઈ પૂછે કે શું કામ કૃષ્ણ ભગવાન રાધે રાધે જ બોલે છે, એના માટે આ સ્ટોરી જરૂર સંભળાવજો. સાંજે જમીને તમારા નાના બાળકો અથવા મા બાપ અથવા વડીલોને આ સ્ટોરી શાંતિથી સંભળાવજો, તો ભગવાન પ્રત્યે એમની શ્રદ્ધા વધશે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.